નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જનક સદરાસણીયા વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું લઈને આવ્યો છું તમારા માટે એક તદ્દન નવો ટૉપિક, જેનું નામ છે ફેક્ટોરિયલ. ધોરણ 10 પૂર્ણ કર્યા પછી જે વિદ્યાર્થીઓ ધોરણ 11માં મેથેમેટિક્સમાં પ્રવેશ્યા છે એમના માટે આ કંઈક નવું જ છે. ચલો મિત્રો સમજીએ કે આ વસ્તુ છે શું. તો જે પ્રમાણે જાણીએ છીએ ભાઈ કે અહીંયા આપણે ટૉપિકનું નામ શું છે, ધ ફેક્ટોરિયલ. તો સૌથી પહેલાં વસ્તુ એ આવે કે આ છે શું, તો એના નોટેશનની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, નોટેશન એના સંકેત, ગાણિતિક સંકેત કેવા છે સમજીએ. જેમ કે મિત્રો તમે આ પ્રકારના સંકેત ભણી જ ગયા છો કે ભાઈ કેપિટલ N, તો આ સંકેત શાનો છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. આવી જ રીતે Z, W, I આ બધા શું છે, ગાણિતિક સંજ્ઞાઓ છે, સંકેત છે. ક્લિયર છે. આના પછી એવી આશા રાખું છું કે તમે ધોરણમાં 11માં પ્રવેશ્યા પછી કંઈક આવા સિમ્બોલ પણ ભણ્યા હશો કે આને કહેશું બિલોંગ્સ ટુ, યસ ઓર નો. પછી કહેશું સબસેટ મતલબ કે ઉપગણ, યસ ઓર નો, બરાબર. પછી આવે છે ઇમ્પ્લાઇઝ, ડબલ ઇમ્પ્લાઇઝ. આ બધા શું છે, ગાણિતિક સંજ્ઞાઓ. તમે ધોરણ 10 સુધી જે અભ્યાસ કર્યો એમાં કેવું આવતું મિત્રો કે તમે માનો કે સોશિયલ સાયન્સમાં કંઈક ટૉપિક લખો છો અથવા ઇવન સાયન્સની કંઈક થિયરી લખો છો, ત્યાં એવું લખો છો કે ભાઈ કોઈક રસીની શોધ ઈસવીસન 19 સમથિંગમાં થઈ, તો એક ટૉપિક એ રીતે લખ્યો. પછી માનો બીજો ટૉપિક તમે લખ્યો, ત્રીજો ટૉપિક લખ્યો. તો જ્યારે ટૉપિક લખતા હતા ત્યારે આવી અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓનો ઉપયોગ કરતા હશો અથવા કર્યું હશે, અથવા ક્યાંક તમે આવું નોટિસ કર્યું હશે. આ જ વસ્તુ જ્યારે ગણિતમાં આવે છે ત્યારે આનો તદ્દન અલગ જ મતલબ નીકળે છે. જેમ કે આને ઇમ્પ્લાઇઝ કહેવામાં આવે છે, આને ડબલ ઇમ્પ્લાઇઝ. મતલબ આને કહેશું જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. ફોર એક્ઝામ્પલ એક મેં આપણે ઉદાહરણ લીધું, તો અહીંયા શું છે, વરસાદ છે, વરસાદ પડે છે, અહીંયા શું થાય છે ભાઈ, રસ્તાઓ આપણા ભીના થાય છે, યસ ઓર નો. તો રસ્તા ભીના થાય છે ક્યારે, જ્યારે વરસાદ પડે છે ત્યારે. પણ આનું ઉલટું સાચું છે કે ભાઈ રસ્તાઓ ભીના મતલબ વરસાદ આવ્યો જશે, તો આ કન્ડિશન સાચી નથી કે ભાઈ રસ્તા ભીના છે મતલબ વરસાદ આવ્યો જશે, એવું કહી શકાય નહીં. કોઈ કે બાલ્ટી ભરીને પાણી બી નાખ્યું હોય, કોઈ પાણીનું જે ટંકર હોય છે જતું હોય, એનો કોક ખુલી જાય તો પણ રસ્તા ભીના થાય, અને વગેરે ઘણા બધા ઓપ્શન છે કે જેના કારણે રસ્તા ભીના થઈ શકે છે. તો આપણે એવું નહીં કહીએ કે ભાઈ રસ્તો ભીનો છે મતલબ વરસાદ આવ્યો જ હશે. તો મતલબ શું થયો, વરસાદ પડે છે તો રસ્તા તો ભીના થયા જ છે. પણ એનું ઉલટું કે રસ્તા ભીના થયા મતલબ વરસાદ આવ્યો જ હશે, તો આ પરિસ્થિતિમાં એક તરફ જ કન્ડિશન સાચી બને છે, બંને બાજુ સાચી થતી નથી. ક્લિયર છે મિત્રો. તો આ એક એક્ઝામ્પલ આપી કે ભાઈ સંજ્ઞા છે શું. ક્લિયર. હવે આપણે જે સમજવાનું છે આપણા આ ટોપિક ફેક્ટોરિયલની અંદર, એની સંજ્ઞાઓ વિશેની તમને વાત કરીએ મિત્રો. તો સૌથી પહેલાં ફેક્ટોરિયલની સંજ્ઞા શું, તો જે ઉદ્ગાર ચિહ્ન આપણે ગણિતમાં યુઝ કરીએ છીએ, સોરી જે લેંગ્વેજની અંદર આ ઉદ્ગાર ચિહ્ન, અથવા એક આ રીતે આવા બે સિમ્બોલ છે. સમજીએ મિત્રો. તમને લાગશે કે સર આ ઉલ્ટા આઈ એન્ડ कैपिटल L लिखा हुआ है, તો છે શું ભાઈ આ? તો સમજીએ. અને કઈ રીતે વાંચવું, તો અહીંયા માનો કે હું લખું છું 3, તો આને કઈ રીતે વાંચીશું, 3 ફેક્ટોરિયલ. અહીંયા 3 લખું માનો, અથવા ચલો અહીંયા 5 લખ્યું, 5 લખી અને નીચે L જેવો શેપ બનાવવાનો. આનો મતલબ જ શું થાય છે, 5 ફેક્ટોરિયલ. તો બંને સિમ્બોલ છે, તમને જે યોગ્ય લાગે એ સિમ્બોલ વાપરી શકો. ચલો ભાઈ, આ શબ્દથી વધારે પરિચિત થવા માટે વધારે એક્ઝામ્પલ જોઈએ. માનો હું અહીંયા n લખું છું, n, અથવા n+1 લખ્યું, તો મારે ફેક્ટોરિયલ લખવું છે તો શું લખીશ, આ રીતે બ્રેકેટમાં n+1 અને ફેક્ટોરિયલની નિશાની. એ જ વસ્તુ અહીંયા n+3 માટે લખવું હોય તો n+3 માટે તો આ રીતે લખી શકાય, અથવા તમે બ્રેકેટ પણ બનાવી શકો છો. મતલબ કે n+3 નામની સંખ્યા છે, એનું બ્રેકેટ કર્યું છે અને એનું ફેક્ટોરિયલ છે. હવે છે શું ભાઈ, હજુ તો વારંવાર આપણે એક જ ચર્ચા કરીએ છીએ, ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ. તો મિત્રો છે શું, ચલો એની વધારે માહિતી સમજીએ. અહીંયા લખ્યું છે ફેક્ટોરિયલ, પછી લખ્યું છે n પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને n ફેક્ટોરિયલ કહેવામાં આવે છે. ફરીથી ભાઈ આ લખી નાખ્યું શું તમે, n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. માનો કે n ની જગ્યાએ હું 3 લખું છું, તો શું વંચાશે મિત્રો, આ n ની જગ્યાએ આપણે શું લખ્યું 3, તો શું વંચાય કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને, કેટલી પણ, 3 પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. 3 પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ હોય કઈ મિત્રો, તો 1 હોય, 2 હોય અને 3 હોય. 3 પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓનો પાછો ગુણાકાર, ગુણાકારને
3 ફેક્ટોરિયલ કહેવામાં આવે છે. તો આ શું થયું મિત્રો? આપણું 3 ફેક્ટોરિયલ થયું. એટલે ક્લિયર છે? ઓકે, ચલો ભાઈ, 3ની જગ્યાએ મને મૂળ થયો 4નો, તો n ઇઝ ઇક્વલ ટુ હું 4 મૂકું છું અહીંયા, તો શું વંચાશે? 4 પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર. તો 4 પ્રથમ કઈ? અગેન 1 2 3 and 4 ના ગુણાકારને 4 ફેક્ટોરિયલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ સંજ્ઞા સમજો. 3 લખ્યા પછી ઓલમોસ્ટ ઉદ્ગાર ચિહ્ન જે ગુજરાતી અથવા બીજી કોઈ લેંગ્વેજમાં આપણે લખીએ છીએ એ જ છે, પણ ગણિતની અંદર ભાઈ ઉદ્ગાર ચિહ્નનો કોઈ એટલો રોલ નથી. આપણે જાણીએ છીએ એ પ્રમાણે અહીંયા શું મોસ્ટલી કેલ્ક્યુલેશન આવે છે. ક્લિયર છે? તમે આ જ વસ્તુને આ રીતે પણ લખી શકો છો, અથવા 4 ફેક્ટોરિયલ. ઘણી રેફરન્સ બુકમાં તમને આ રીતના સિમ્બોલ જોવા મળશે, તો ત્યાં જોયા પછી એવું ન થવું જોઈએ કે કંઈક નવો જ સિમ્બોલ છે, ફેક્ટોરિયલ તો નથી જેવો અહેસાસ થવો જોઈએ ને, એ માટે આપણે આની અહીંયા ચર્ચા કરી નાખી છે. ક્લિયર મિત્રો? ઓકે, તો ખ્યાલ આવી ગયો કે n પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને n ફેક્ટોરિયલ તરીકે ઓળખવામાં આવે છે. ચલો માની લો મિત્રો અહીંયા 5 હોત તો શું થાય? 5 સુધી જવાનું. ક્યાં સુધી જવાનું? 5 સુધી જવાનું. ચલો 10 હોત તો પણ એ જ કામ કરીશું મિત્રો. ક્યાં સુધી જશું? 10 સુધી જશું. હવે જુઓ, તમે જે પ્રમાણે જાણો છો કે અહીંયા 10 સંખ્યાઓ છે, તો લખતા થોડું ભાઈ આપણને ઓડ તો લાગશે, એ માટે તમે આવો કરી શકો છો, ... 9 into 10. અને આ સિસ્ટમથી આપણે પરિચિત છીએ કે ભાઈ કઈ રીતે શું કામ કરવું, ક્યારે ડોટ વાપરવો, ન વાપરવો. ગુણાકાર કર્યા પછી 3 ડોટ લખ્યા છે, પાછું ગુણાકાર 9 10, મતલબ આનો 1થી લઈને 10 સુધીનો ગુણાકાર છે. ક્લિયર મિત્રો? ચલો મારા મિત્રો, n હોત જે પ્રમાણે આપણે જાણીએ છીએ, માનો કે હું આને સંખ્યા રેખા માનું અને અહીંયા લખું છું ફોર એક્ઝામ્પલ 0 1 2 3 4, આવું ચાલ્યા જ કરશે. અહીંયા -1 -2 -3 છે. સમજો મિત્રો. હવે એક અગત્યની નોંધ જેવું કામ કરીશું આપણે. 1 ફેક્ટોરિયલ હોત તો શું થાત? હવે ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન આવે છે. આ તો મેં એક્ઝામ્પલ તમને ક્યાંથી આપ્યું? 3 માટેનું આપ્યું, પછી 4 માટેનું આપ્યું, 5 માટેનું આપ્યું. હવે મારો પ્રશ્ન તમને છે, એક જરા 2 મિનિટ આપણે વિચારીશું કે શું થશે સર કે 1 ફેક્ટોરિયલ હોય, માનો આ પરિસ્થિતિમાં શું છે 1 ફેક્ટોરિયલ, તો આ પરિસ્થિતિમાં શું કરી શકાય મિત્રો? 1 ફેક્ટોરિયલ છે તો 1 ફેક્ટોરિયલ એટલે ફરી એને વાંચો કે પ્રથમ nની જગ્યાએ 1, તો એક પ્રથમ પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારને 1 ફેક્ટોરિયલ તરીકે ઓળખાય છે. તો પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારની વાત કરીએ તો સંખ્યા અહીંથી ચાલુ થાય છે, અહીંથી લઈને ચાલ્યા જ કરશે જ્યાં સુધી સંખ્યા હોય ત્યાં સુધી. માનો 3 ફેક્ટોરિયલ છે તો ગુણાકાર અહીંયા સુધી, 4 છે તો અહીંયા સુધી, 5 છે તો અહીંયા સુધી, એમ 2 હોય તો અહીંયા સુધી. માનો કે 2 ફેક્ટોરિયલ હોય તો શું લખાય મિત્રો? 1 into 2. 3 હોત તો આપણે જોઈ લીધું. 1 ફેક્ટોરિયલ હોય તો 1 એકલું જ લખીને આપણે સ્ટોપ થઈશું. અને ચલો 6 ફેક્ટોરિયલ હોય તો આવડે તમને, 10 ફેક્ટોરિયલ હોય તો આવડે. આવું માનો 100 ફેક્ટોરિયલ હોય તો 1 into 2 into 3 into up to 100 તમે કરી શકો છો. ચલો હવે આ તો શું થયું? અહીંયા કઈ સંખ્યાઓ છે કે બધી ધન સંખ્યાઓ છે. કઈ છે? ધન, પોઝિટિવ નંબર્સ ઓનલી. રેડી? માનો 0 ફેક્ટોરિયલ હોય તો શું થાય? 0 ફેક્ટોરિયલ હોય તો શું થાય? પ્રશ્ન થાય ને ભાઈ. તો અહીંયા શું થશે? તો પાછું આવી કહાની બોલવાની કે 0 પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને 0 ફેક્ટોરિયલ કહે છે. તો અહીંયા મિત્રો મેથ્સની પણ કંઈક લિમિટ છે. તો આ જે કન્સેપ્ટ છે 0 ફેક્ટોરિયલને, એને 1 તરીકે સ્વીકારવામાં આવેલો છે કે ક્યાંય તમને એવી પરિસ્થિતિ મળે કે જેમાં 0 ફેક્ટોરિયલ ઇન્ટ્રોડ્યુસ થાય તો 0 ફેક્ટોરિયલની જગ્યાએ મૂલ્ય 1 મૂકીશું. 1 ફેક્ટોરિયલનું મૂલ્ય પણ 1 થાય છે મિત્રો. ક્લિયર છે? તો આ યાદ રાખજો નોંધ તરીકે. આ બે વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. 1 ફેક્ટોરિયલનું મૂલ્ય 1, 0 ફેક્ટોરિયલનું મૂલ્ય પણ 1 થશે. ચલો આટલા સુધી કામ પૂરું થઈ ગયું મિત્રો. આટલા સુધી ચલો આને ડિલીટ કરી નાખીએ આપણે કે ભાઈ તમે હમણાં અહીંથી જતા રહો. ક્લિયર છે? ચલો આટલું કાઢી નાખીએ. હવે બાકી કામ કોનું રહ્યું? આ બધાનું. રેડી? તો આ બધાના કામ માટે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ -1 -2 -3 ... -n ઇન શોર્ટ, માઇનસ ઇન્ફિનિટી તરફ. તો ચલો -3 ફેક્ટોરિયલ હોત તો શું થાત? -3
ફેક્ટોરિયલ હોત તો શું થાત? તો પાછો n પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ, તો ભાઈ અહીંયા -3 પોતે છે તો પ્રાકૃતિકની વાત આવશે નહીં. અહીંયા તો સમય સંખ્યાઓ આવી જાય. એ માટે મિત્રો નોંધ શું છે તમારા માટે? તો નોટ કરીને આપણે લખીએ તો તમારા માટે નોંધ એવી છે કે તમારે ઋણ સંખ્યાનું ફેક્ટોરિયલ શોધવાનું નથી અથવા એ વ્યાખ્યાયિત નથી. આપણે ગણિતની ભાષામાં 0 ફેક્ટોરિયલનું મૂલ્ય શું થશે? 1 થશે. અને કોઈ ફ્રેક્શનલ નંબર હોય 3/2 આવા નંબરનું પણ ફેક્ટોરિયલ શોધીશું નહીં. આ 3 નોંધ યાદ રાખજો મિત્રો. ઋણ સંખ્યા નહીં ચાલે, વર્ગમૂળ નહીં ચાલે, પછી અપૂર્ણાંક સંખ્યા નહીં ચાલે. તો કઈ ચાલશે? માત્ર શૂન્ય અને માત્ર પ્રાકૃતિક સંખ્યાઓનો જ આપણે ફેક્ટોરિયલ શોધીશું. ક્લિયર છે મિત્રો? ફરી એકવાર રિપીટ કરી દઈએ. માત્ર પ્રાકૃતિક સંખ્યાઓ અને 0 ફેક્ટોરિયલ ડિફાઇન છે, બાકી કંઈ જ ડિફાઇન નથી. ડિફાઇન મતલબ વ્યાખ્યાયિત મિત્રો. ક્લિયર છે? ઓકે. જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ પ્રમાણે કે નોટેશન મતલબ શું કહેશું? સિમ્બોલ, ગાણિતિક સિમ્બોલ, સંકેત. સંકેત શું છે? ફેક્ટોરિયલ અથવા આવો એલ શેપ. એલ એટલે એક્ઝેક્ટલી એલ નથી, આ રીતનું છે. ક્લિયર મિત્રો? આ ધ્યાનમાં રાખીશું. ડન. બીજું, માનો કે મેં n ફેક્ટોરિયલ અહીંયા લખ્યું છે તો એનો મતલબ શું થાય? જે પ્રમાણે આ સંખ્યા રેખા હતી આપણી, એમાં હવે જે ઋણ સંખ્યાઓ લીધી હતી એ ઋણ સંખ્યાઓ તો આપણે લેવાના નથી, કેમ કે હમણાં જ ના પાડી. તો ક્યાંથી લેવાનું? 0, 1, 2, 3, 4, 5 અને સો ઓન. હવે આ જે સંખ્યાઓ લખી છે આપણે એના માટે 1 ફેક્ટોરિયલની કિંમત 1, 2 ફેક્ટોરિયલની કિંમત 1 × 2, 3ની 1 × 2 × 3, 4ની 1, 2, 3, 4 એન્ડ સો ઓન. મિત્રો n ફેક્ટોરિયલની કિંમત શું થશે? n એ કોઈક સંખ્યા અહીંયા છે, માનો કે n છેલ્લી ધન સંખ્યા છે, ધન પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યા જે છેલ્લી છે n, તો n ફેક્ટોરિયલ લખું તો શું થાય મિત્રો? આનો મતલબ કહી શકશો તમે મને? તો કામ શું કરવાનું? કામ એવું કરીશું મિત્રો કે જે સંખ્યા લખી હોય, માનો અહીંયા 4 લખ્યું છે તો છેલ્લે 4 સુધી જવાનું, 3 ફેક્ટોરિયલ લખ્યું છે તો છેલ્લે 3 સુધી ગયા, એમ n ફેક્ટોરિયલ લખ્યું તો છેલ્લે n સુધી જઈશું. હવે n સુધી જવા માટે સ્ટાર્ટિંગ તો આપણે 1 થી જ કરવું પડશે મિત્રો. ક્યાંથી કરવું પડશે? 1 થી. તો ચલો શું થાય? 1, 2, 3, 4 ... છેલ્લે કોણ છે મિત્રો? n છે. અને હશે જ. આ દેખ્યું એ પ્રમાણે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ, તો n પોતે મતલબ છેલ્લો છે તો છેલ્લી સંખ્યા લખી નાખી. છેલ્લી સંખ્યાના જસ્ટ પહેલાંની સંખ્યા કઈ હોય? તો n - 1 હશે મિત્રો. એના જસ્ટ પહેલાંની n - 2. ખ્યાલ આવે છે મિત્રો? તો n ફેક્ટોરિયલનો મતલબ આવો થાય. અહીંયા જરૂરી નથી કે તમે આ ઓર્ડરમાં લખો, તમે આને આમ પણ તો લખી શકો છો ને. 2 × 1, 3 × 2 × 1, 4 × 3 × 2 × 1 આવું લખી શકાય. એટલે જ મિત્રો માનો કે મેં 5 ફેક્ટોરિયલ લખ્યું હોત તો તમે આને 5, 4, 3, 2, 1 લખી શકો છો. અને આપણે જાણીએ છીએ કે ગુણાકાર માટે ક્રમના નિયમનું કોઈ મેજર રોલ નથી, અસ્તિત્વ નથી. એટલે શું કે 5 × 4 લખો અથવા 4 × 5 લખો, કોઈ ફરક પડશે નહીં. ક્લિયર છે મિત્રો? અહીંયા સુધી સમજણ પડે છે? તો n ફેક્ટોરિયલને શું આવી રીતે લખી શકાય? n થી એક ઓછું તો શું થાય? n - 1. હજુ એક ઓછું n - 2. હજુ એક ઓછું n - 3, n - 4. જો n કોઈ ક્વોન્ટિટી છે, છેલ્લી સંખ્યા છે, આમાંથી એક ઓછું થયું, 2 ઓછા થયા, 3 ઓછા થયા, 4 ઓછા થયા, એટલે કંઈક ના કંઈક ઓછું થાય છે. ઓછું કરતાં 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 એક સમય એવો આવશે મિત્રો કે 3, 2, 1 પ્રકારનું પરિસ્થિતિ સર્જાશે. અને એ તો છે જ. આને રિવર્સ ઓર્ડરમાં લખી નાખ્યું આપણે. ક્લિયર છે મિત્રો? તો n ફેક્ટોરિયલનો મતલબ શું થાય? ચલો મિત્રો બે ઘડી વિચારો. n ફેક્ટોરિયલનો મતલબ તો ખબર પડી ગઈ તમને. તો n - 1 ફેક્ટોરિયલનો મતલબ શું થશે? n - 1 ફેક્ટોરિયલ હોત તો શું થાય? તો એ જ મિત્રો શું કરવાનું? n - 1
થી પછી એક ઓછું, પાછું એક ઓછું, પાછું એક, ક્યાં સુધી? છેક 1 સુધી. અથવા 1 × 2 × 3 × ક્યાં સુધી? n-1 નામની સંખ્યા હશે ત્યાં સુધી. n શું છે? કોઈક પ્રાકૃતિક સંખ્યા છે. કોઈક એટલે કંઈ 50 હોઈ શકે, 100 અથવા ઇન્ફાનાઇટ તરફની કોઈક એક સંખ્યા હોઈ શકે. તો શું કરવાનું મિત્રો? સંખ્યા રેખામાં છેલ્લી સંખ્યા n છે આપણી, છેલ્લી સંખ્યા n છે, તો ના જસ્ટ પહેલાંની n-1 હશે, ના જસ્ટ પહેલાંની n-2 હશે, એના જસ્ટ પહેલાંની n-3 હશે. આમ કરતાં 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 છેલ્લે અહીંયા સ્ટાર્ટિંગ તો અહીંથી જ થશે ને, 1 2 3 4 ડોટ 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 પછી આવું આવશે. એ માટે મિત્રો અહીંયા શું લખીશું? n-1 છે તો પહેલી જ ભાઈ n-1 લખો, પછી ગુણ્યા n-2 ગુણ્યા n-3 ડોટ 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 3 2 1. તો મિત્રો આપણે ચલો એક સરસ મજાના આને જે મજાના ઓપરેશન છે અથવા કેરેક્ટરિસ્ટિક છે એને ઓળખીએ, આના ગુણધર્મો. તો n ફેક્ટોરિયલ હોય તો એને આવું લખી શકીએ છીએ. કઈ રીતે? આવું લખી શકાય. હવે આપણને ખ્યાલ છે મિત્રો, n છેલ્લી સંખ્યા હોય તો છેલ્લી સંખ્યા પહેલાની જસ્ટ સંખ્યા કઈ હશે? આવી હશે, આ જસ્ટ પહેલાની n-1 એના પછીની. તો અહીંયા હું બ્રેકેટ બનાવું, ધ્યાનથી સમજજો મિત્રો, અને હમણાં માટે હું આને ભૂલી જાઉં કે છેલ્લે કંઈ છે જ નહીં. તો આ તો શું થયું? સેમ આવું થયું. n-1 સુધી છે તો આ જે બ્રેકેટ બનાવ્યું એટલી જ વસ્તુને હું n-1 ફેક્ટોરિયલ લખી શકું, અને પાછળ ઇન્ટુ n તો હતા જ. તો એનો મતલબ મિત્રો આવું થયું, n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n-1 ફેક્ટોરિયલ. હજુ આને જો વધારે એક્સપાન્ડ કરીએ તો આવું લખી શકાય. ચલો આને ક્રમના નિયમનું અસ્તિત્વ નથી, આને પાછળ લખીએ. વડીલને આગળ રાખવા પડશે. વડીલ મતલબ n બાય n-1 કરતાં તો એને મોટા જ છે ને. હવે n-1 ને શું અર્થે લખી શકાય? n-1 ઇન્ટુ n-2 ફેક્ટોરિયલ. આન્સર ઇઝ યસ. હજુ નેક્સ્ટ, તો પ્રશ્ન થાય સર આ બધું શું ચાલુ કર્યું, હજુ કંઈ સમજણ ના પડી. તો આ સમજવા માટે કે આપણે નાનું ઉદાહરણ લઈએ મિત્રો. નાનું ઉદાહરણ એટલે કેટલું? બહુ નાનું હો મિત્રો. ચલો 5 ફેક્ટોરિયલ છે. શું છે? 5 ફેક્ટોરિયલ. તો હમણાં nની જગ્યાએ 5 થઈ ગયો, આની અંદર 5ની આત્મા આવી ગઈ. તો ભાઈ 5ની આત્મા આવી ગઈ તો શું આપણે આવું લખી શકીએ? આન્સર ઇઝ યસ. વડીલને આગળ રાખવા છે, બાકી બધાને કૌંસમાં નાખવા છે, નાખી દીધા. પણ જો આ ભૂલી જઈએ 5 ફેક્ટોરિયલ તો બાકી શું રહેશે? 4 × 3 × 2 × 1. તો એને તો શું લખાય? 5 ઇન્ટુ બ્રેકેટમાં 4 ફેક્ટોરિયલ. યસ ઓર નો? તો આવી લખી શકાય, 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. ક્લિયર છે? હજુ આગળ વધીએ તો આવું હોય, આ 4 ફેક્ટોરિયલ તો એકચ્યુઅલી આવું જ હતું. તો એને આપણે શું કર્યું? ભાઈ ગ્રુપ બનાવ્યું. જૂથનો ગુણધર્મ આવું ક્યાંક આવતું મિત્રો? ના કે ચલો જે પહેલાં સ્ટાર્ટિંગમાં ગ્રુપ બનાવ્યું મને નથી પસંદ, મને તો આ જ ગ્રુપ જોઈએ. તો શું થયું મિત્રો? આની જગ્યાએ લખી શકાય 5 × 4 ઇન્ટુ 3 × 2 × 1 શું કહેવાય? 3 ફેક્ટોરિયલ. તો તમે આ જ વસ્તુને આવી રીતે લખી શકો, 5 × 4 એટલે 20 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. યસ ઓર નો? આન્સર ઇઝ યસ. તો બહુ બધી રીતે આને રજૂ કરી શકાય છે. ક્લિયર છે મિત્રો? તો હવે સમજી શકો કે અહીંયા મેં જે કામ કર્યું છે એનું અહીંયા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લીધું એક, તો આપણને વધારે ખ્યાલ આવ્યો. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ સમજીએ. કલ્પના કરવાની છે અહીંયા કે ભાઈ 0 ફેક્ટોરિયલ શું હશે? તો હવે તમે બધા જ જવાબ આપવા માટે સક્ષમ છો. તો વિથ પ્રાઉડ આનો આન્સર આપી શકશો મિત્રો કે ભાઈ 0 ફેક્ટોરિયલનો મતલબ શું થશે? 0 ફેક્ટોરિયલનો મતલબ થાય છે આન્સર 1. નોટ ઓનલી ધેટ, માત્ર આટલું જ નહીં, 1 ફેક્ટોરિયલનો આન્સર પણ 1 થાય છે. -2 ફેક્ટોરિયલ વ્યાખ્યાયિત નથી. રેડી?
કેમ વ્યાખ્યાયિત નથી ભાઈ? તો જ્યાં કલ્પના કરી છે માત્ર શૂન્ય અને ધન સંખ્યાઓ, ધન પાછી પ્રાકૃતિક સંખ્યાઓ માટે જ કરેલી છે, એટલે પેલું ભાઈ કામ આવશે નહીં. ઓકે, દેખો આવી ગઈ ચર્ચા. ફેક્ટોરિયલ કઈ સંખ્યાઓનો શોધી શકાય, તમે હવે જવાબ આપવા માટે સક્ષમ છો. 2 સેકન્ડ આંખ બંધ કરીને વિચારો કે ભાઈ કઈ સંખ્યાઓનો શોધી શકાય. તો શૂન્ય, અને પહેલાં સંખ્યા રેખા યાદ કરવાની, સૌથી પહેલું કામ. સંખ્યા રેખા યાદ કર્યા પછી આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર તો અસંખ્ય સંખ્યાઓ છે. તો આમાંની કયા સંખ્યા વિશે વાત કરીશું? તો મેન હીરો લઈએ. મેન હીરો કયા સેન્સમાં? તો માત્ર શૂન્ય, શૂન્યની જમણી તરફ માત્ર પ્રાકૃતિક ધન સંખ્યાઓ, શૂન્યની ડાબી તરફ બધી જ ઋણ સંખ્યાઓ, જેને શું કહીશું? પૂર્ણાંક સંખ્યાઓ. તો આપણે ક્યાં નહીં જવાનું? 0ને ક્રોસ કરીને ડાબી બાજુ તો જવાનું જ નથી. 0 અને 0થી આગળ પણ એમાં પણ અપૂર્ણાંક નહીં લેવાની, વર્ગમૂળ નહીં લેવાની, માત્ર શું લેવાનું? 0, 1, 2, 3, 4 એવી જ સંખ્યાઓ લેવાની. તો આન્સર મળી ગયો મિત્રો. ચલો, ખ્યાલ આવે છે હવે શું કામ કર્યું છે? n ફેક્ટોરિયલનો મતલબ 1 × 2 × 3 ક્યાં સુધી? n સુધી. જે હમણાં આપણે બ્રેકેટ બનાવ્યું છે, મેં તમને જસ્ટ આગળના એક્ઝામ્પલમાં સમજાવ્યું કે અહીંયા શું કર્યું મિત્રો, કે એક બ્રેકેટ બનાવ્યું છે. હેડે અહીંયા આપણે આ બ્રેકેટ બનાવીએ, આ બ્રેકેટ કાઢી નાખીએ. ક્લિયર છે? તો શું થયું? n-1 સુધીનો ગુણાકાર, તો n-1 ફેક્ટોરિયલ ને છેલ્લું બાકી બચ્યું n. ક્લિયર છે? ઓકે, ચલો મિત્રો, હવે આટલું ભણ્યા પછી તમારી સમક્ષ પ્રશ્નો કે ભાઈ આને ઉકેલવાનું છે. એક્ઝામ્પલ નંબર 1, પહેલો જ પ્રશ્ન છે 20 ફેક્ટોરિયલ ભાગ્યા 18 ફેક્ટોરિયલનો આન્સર શું થશે? તો મિત્રો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે 20 ફેક્ટોરિયલનો મતલબ તો કંઈક આવો થાય, 1 × 2 × 3 ક્યાં સુધી? 20 સુધી. અને નીચે 18 ફેક્ટોરિયલ, તો એનું ડિવાઈડમાં શું થશે? 1 × 2 × 3 ક્યાં સુધી? 18 સુધી. તો તમે સમજી શકો છો કે 1 × 2 × 3 ક્યાં સુધી છે? 20 સુધી છે, અને અહીંયા 18 સુધી છે. તો આ બંનેમાંથી મોટું કોણ હશે? 20 ફેક્ટોરિયલ કે 18 ફેક્ટોરિયલ? તો ભાઈ કોમન સેન્સનો ક્વેશ્ચન થયો. મોટું કોણ હશે? તો આ બાહુબલી છે, કારણ કે 20 ફેક્ટોરિયલ છે અને આ ભાઈ 18 ફેક્ટોરિયલ છે. તો એ જે બાહુબલી બની ગયો એને કોનો સપોર્ટ છે એક્સ્ટ્રા, જે આની જોડે નથી? તો 19 અને 20, 19 ને 20 આની જોડે નથી. તો હું 18 ફેક્ટોરિયલથી 18 ફેક્ટોરિયલને કટ કરું તો એક્સ્ટ્રા શું રહેશે? ખાલી 19 × 20, 19, 20. હવે કઈ રીતે બાકી રહે? તો સમજીએ મિત્રો, ધ્યાન આપજો. આની અંદર શું જે પ્રમાણે ચર્ચા કરી કે 5 ફેક્ટોરિયલ હોય, શું હોય મિત્રો? 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલને આપણે 5 × 4 ફેક્ટોરિયલ લખી શકાય? આન્સર ઇઝ યસ. શું 5 × 4 × 3 ફેક્ટોરિયલ લખી શકાય? આન્સર ઇઝ યસ. × 2 ફેક્ટોરિયલ, 5 × 4 × 3 × 2 × 1 ફેક્ટોરિયલ, 5, 4, 3, 2, 1. એટલે આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ કરીશું. રેડી? ચલો મિત્રો, અહીંયા સમજો. 20 ફેક્ટોરિયલ હોય તો શું આવું લખી શકાય? 20 × 19 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 18 ફેક્ટોરિયલ. જો તમારા માટે નવું છે એટલે ધીમે ધીમે એક એક પદને એક્સપાન્ડ કરી, એક્સપ્લેનેશન કરીને આપણે આગળ વધીએ છીએ. તમે, મને વિશ્વાસ છે કે આટલું કર્યાના અંતમાં તમારામાં માસ્ટરી આવી જશે, તમે કરી શકશો. હવે 18 ને 19 ને 20 ને એ ડાયરેક્ટ રિલેશન નથી, તો આપણે આ રિલેશનનો ઉપયોગ કરીએ. હજુ આને એક્સપાન્ડ કરીએ 19 ફેક્ટોરિયલને, તો શું આવું લખી શકાય? તો તમે કહેશો યસ સર, વી કેન રાઇટ ઇટ. નાઉ સી, અંશમાં અને છેદમાં એક જેવી સંખ્યા તો વી કેન કેન્સલ આઉટ ઇટ. તો ભાઈને કેન્સલ કરી નાખ્યા, તમને આન્સર મળે છે ઓનલી 20 × 19, દેટ ઇઝ 19 × 2, 3, 8 અને 0. તો આનો આન્સર શું મળ્યો? 20 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 18 ફેક્ટોરિયલ. ધ આન્સર ઇઝ 380. ચલો મિત્રો, આમાં તમને આવડી ગયું એટલે તમે શું કરશો? બાયો ચડાવશો, યસ સર વી કેન ડુ ઇટ. બટ આ પ્રકારનો પ્રશ્ન હોય, માનો કે એક્ઝામ્પલ લખું છું, 33 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 29 ફેક્ટોરિયલ, તમને આન્સર આનો આવડશે. ત્રીજો પ્રશ્ન લખીએ મિત્રો, 6 ફેક્ટોરિયલ બ્રેકેટમાં 2
પ્લસ માનો 2 પ્લસ 3 ફેક્ટોરિયલ. તો જો હજુ ઇન્ટરેસ્ટિંગ વાતો આપણે કરવાની છે ફેક્ટોરિયલને લઈને. મિત્રો આ તમને આવડશે, યસ ઓર નો? રેડી? આ સમજીએ તો ભાઈ છે શું? આ કંઈ નથી, આ છે તમારો 6 ફેક્ટોરિયલ, નીચે 2 પ્લસ 3 એટલે 5 ફેક્ટોરિયલ થાય ને. હવે તમે ડોન છો આ બાબતે. કેવા ડોન? કે જોઈને સમજી શકો છો કે આને આવું લખી શકાય 5 ફેક્ટોરિયલ. Now 5 factorial, 5 factorial is cancelled. You are getting answer 6 as your answer. Ready? જે મેં તમને કીધું ને હજુ બહુ ચર્ચા કરવાની છે મિત્રો. હવે એ બહુ બધી ચર્ચાઓમાંની એક ચર્ચાની વાત કરીએ તો ધ્યાન આપો. શું હું આવું લખું કે 2 ફેક્ટોરિયલ પ્લસ 3 ફેક્ટોરિયલ, તો ડાયા થઈને આપણે બધા 5 ફેક્ટોરિયલ લખી શકીએ કે નહીં? તો કે સર આવું તમે ચર્ચા કરી જ નથી, અમને શીખવી જ નથી, અમે આન્સર ક્યાંથી આપીએ? તો ચલો મિત્રો, જો આ સાચું હોય તો, જો આ સાચું હોય તો પાછું આપણે મેથ્સમાં એક જ શસ્ત્ર છે, કયું? ડાબા બરાબર જબા. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો બંને ઇક્વલ છે, બાકી ઇક્વલ નથી. ચલો ભાઈ ચેક કરીએ, આપણું ડાબા અને જબા નામનું જે હથિયાર છે એનો ઉપયોગ કરીએ. તો પહેલાં અહીંયા લખીશું ડાબા. તો ભાઈ ડાબા ભાઈ શું કહે છે આપણને? ડાબી બાજુ શું કહે છે કે 2 ફેક્ટોરિયલ પ્લસ 3 ફેક્ટોરિયલ. આનું સાદરૂપ આપતા આપણને આન્સર મળે છે 2 ઇન્ટુ 1 પ્લસ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. આનો આન્સર થયો 2, આનો થયો 6. 6 અને 2 થાય છે 8. વાત કરીએ આપણી જમણી બાજુની કે ભાઈ જબા. જબા ભાઈ અકેલા ડોન 5 ફેક્ટોરિયલ. અને 5 ફેક્ટોરિયલ તો ભાઈ મોટી વેલ્યુ થશે, હા કે ના? તો શું થશે મિત્રો? 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. તો શું થાય મિત્રો? 5 ગુણ્યા 4 20 ગુણ્યા 6 ગુણ્યા 1. તો શું થશે? 120. શું 8 ઇઝ ઇક્વલ ટુ 120 થાય છે? 8 ઇક્વલ ટુ 120 થાય છે? આન્સર ઇઝ નો. એનો મતલબ શું થયો મિત્રો? કે આ બંને સાચું નથી. કઈ રીતે? કે આનો જવાબ મળ્યો આપણને 8, આનો જવાબ મળ્યો 120. મતલબ આ બંને સમાન ના હોઈ શકે. જો સમાન નથી તો તમે આવું લખી શકશો નહીં. 2 ફેક્ટોરિયલ પ્લસ 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 5 ફેક્ટોરિયલ લખી શકાશે નહીં. ક્લિયર છે મિત્રો અહીંયા સુધી? બીજી વસ્તુ, આવું ને આવું બાદબાકીમાં હોત તો, આ જે લખ્યું છે એવું ને એવું બાદબાકીમાં હોત તો કેવી રીતે? સમજો. મેં અહીંયા લખ્યું 3 ફેક્ટોરિયલ માઇનસ 2 ફેક્ટોરિયલ, ડાયા થઈને 1 ફેક્ટોરિયલ લખીશું નહીં. કેમ? તો 3 ફેક્ટોરિયલ કેટલા થાય છે? હમણાં દેખ્યું 3 ફેક્ટોરિયલ થાય છે, અહીંયા આન્સર 6 થાય, અને 2 ફેક્ટોરિયલ 2 થાય છે. તો 6 માઇનસ 2 કરીએ તો આન્સર શું આવે? 4. અને અહીંયા મેં શું લખ્યું છે? 1 ફેક્ટોરિયલ. તો 4 અને 1 સમાન હોઈ શકે નહીં. અમુક મહાન આઇન્સ્ટાઈન આવું બી કરશે કે ભાઈ એક્સ વાય માઇનસ વાય હોય તો વાય કોમન લેશે અને પાછા એક્સ માઇનસ 1 લખશે. એવી જ રીતે ફેક્ટોરિયલને 3 ઇન્ટુ ફેક્ટોરિયલ માઇનસ 2 ઇન્ટુ ફેક્ટોરિયલ આવું કરી શકાય નહીં. માનો ફેક્ટોરિયલ કોમન કાઢ્યા તો 3 માઇનસ 2, એટલે 3 માઇનસ 2 એટલે શું થાય? 1. તો ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1 ફેક્ટોરિયલ. સોરી, આ ઉલટું નિશાન કરી નાખ્યું. દેખો આઈ થઈ ગયો, આપણે આઈ નહીં કરીશું. એ પોતે ભાઈ શું છે? ફેક્ટોરિયલ જ છે. એટલે આવું કામ કરીશું નહીં. ગાણિતિક રીતે આ રોંગ છે. ક્લિયર છે મિત્રો? ઓકે, નેક્સ્ટ સમ અહીંયા દેખીએ આપણે. અહીંયા શું છે? 10 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. તો મિત્રો 6 અને 4 10 ફેક્ટોરિયલ થાય, 10 10 કેન્સલ. આવું કામ પણ નહીં કરવાનું. તો 10 ફેક્ટોરિયલ પોતે કોણ છે? તો 10 9 8 7 6. હવે આટલું લાંબુ લખવું એના કરતાં હું પાછું નીચે લખું 6 5 4 3 અને ઇન્ટુ પાછું 5નું લખું. આટલું લાંબુ આપણે કરી શકાય, પણ માનો 10 ફેક્ટોરિયલ જગ્યાએ 15 ફેક્ટોરિયલ હોય તો હજુ લાંબુ થાય.
20 હોત તો હજુ લાંબુ થાત, આ જેમ હતું ને 20. એટલે આ રીતે કરવાથી આન્સર આવે છે, પણ આટલું લાંબુ કામ આપણે કરીશું નહીં. તો આની જગ્યાએ શું કરવાનું સમજો. 10, 9, 8, 7 અને 6 ફેક્ટોરિયલ એટલે અટકી જશું. કેમ કે આના નીચે 6 ફેક્ટોરિયલ તો રેડીમેડ છે ભાઈ. હા કે ના? રેડીમેડ છે જ આપણી જોડે, આપણને આપ્યા જ છે માટે કટ કરવા માટે. ક્લિયર? અને હવે 4ને એક્સપાન્ડ કરો તમે. રેડી? તો 4 ફેક્ટોરિયલનું વેલ્યુ શું થાય છે? તો અહીંયા સમજીએ તો 10, 9, 8, 7 નીચે 4 ફેક્ટોરિયલ 4, 3, 2 અને 1. તો જુઓ 4 2 જા 8, 3 3 જા 9. આન્સર મળ્યો 10, 3, 7. 7 3 જા 21 અને 0 એટલે 2 1 0 ઇઝ યોર આન્સર. કોનો મિત્રો? આનો. 10 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. ક્લિયર છે મિત્રો આટલા સુધી? રેડી? માનો આની જગ્યાએ આવું હોત તો પણ આન્સર તો સેમ જ આવશે ને. મેં સમજાવ્યું કે ગુણાકાર માટે ક્રમના નિયમનું અસ્તિત્વ નથી, એટલે આનો આન્સર પણ તમને શું મળશે? 2 1 0 મળશે. ક્લિયર છે મિત્રો અહીંયા સુધી? રેડી? નેક્સ્ટ સમજીએ. ઓકે, અહીંયા સમજીએ મિત્રો કે નીચેના ગુણાકારને ફેક્ટોરિયલમાં ફેરવું. કોને? નીચે આપેલો જે ગુણાકાર છે એમાં ફેક્ટોરિયલ. તો પછી ભાઈ છે શું બધું? ફેક્ટોરિયલ હતું તો એને ગુણાકારમાં કરી નાખ્યું, અને ગુણાકારને શું કરશું? ફેક્ટોરિયલમાં. તો રિવર્સ પ્રોસેસ થઈ. હવે જો આટલું શીખ્યા પછી મિત્રો 6, 7, 8, 9 અને 10નું મલ્ટિપ્લિકેશન છે, તો હું આને ડાયરેક્ટ 10 ફેક્ટોરિયલ તો લખી જ ના શકું. કેમ? કારણ કે અહીંયા આગળ 1 × 2 × 3 × 4 × 5 આપ્યા નથી. તો હું શું કરું છું મિત્રો? આને એકવાર એને હેલ્પ કરીએ. કોના વડે? 5 ફેક્ટોરિયલ વડે હેલ્પ કરીએ અને 5 ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરીએ. એટલે બેલેન્સ જળવાયેલું રહેશે. અને ગણિતમાં એક જ નિયમ છે ભાઈ કે ઉપર નીચે ફ્રેક્શનમાં અંશ અને છેદમાં અથવા ડાબી બાજુ અને જમણી બાજુ સરખા ઓપરેશન કરવાથી ગાણિતિક મૂલ્યમાં અથવા પરિણામમાં કોઈ ફેરફાર થશે નહીં. એ માટે આપણે બંને બાજુ બેલેન્સ જાળવીને આગળ વધ્યા. એ માટે આવો ગુણાકાર કર્યો અને અહીંયા લખશું 6, 7, 8, 9 અને 10. હવે મિત્રો તમે દેખો અંશની અંદર શું આપણે એવું કહી શકીએ કે અહીંયા સળંગ આખી એક ચેઇન બને છે. આ આપણે ઘરનું નાખ્યું. રેડી? 1 to 5 ઘરનું નાખ્યું અને પાછળ તો ચેઇન હતી જ, બાકીની તો જે ખૂટતું હતું એ ખાલી 1 to 5 જ ખૂટતું હતું. અને નીચે કોણ છે? 5 ફેક્ટોરિયલ છે. તો ઉપર સળંગ થઈ ગયું 1 થી 10 સુધીનો ગુણાકાર, પણ એને તો શું કહેવાય? 10 ફેક્ટોરિયલ કહેવાય. અને નીચે શું છે? 5 ફેક્ટોરિયલ. હજુ કહું છું મિત્રો, ડાયા થઈને 5 × 2 10 ફેક્ટોરિયલ, 5 × 2 ફેક્ટોરિયલ, નીચે 5 ફેક્ટોરિયલ. જેમ x + y હોય અને અહીંયા માનો t હોય તો આપણે આવું લખીએ છીએ કે tx + ty. કેમ કે બહાર રહેલું અંદર ગુણાઈ ગયું, બંનેને ડિસ્ટ્રીબ્યુટ થયું. ગુણધર્મ કયો આવ્યો? ડિસ્ટ્રીબ્યુટ પ્રોપર્ટી. રાઈટ? વિભાજનનો નિયમ. તો અહીંયા પાછું આની સાથે વિભાજન થાય તો 5 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ. આ કેન્સલ થઈને આન્સર મળે 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ 2. આટલા મોટા મહાન ડાયા બનતા નહીં. આ બધું જ ખોટું છે અહીંથી. ક્લિયર છે મિત્રો? એટલે આપણે આ કામ કરવાનું નથી. ડન? તો આ ખોટો ભાગ કાપી નાખીએ. ખોટું જોઈએ જ નહીં ભાઈ આપણને. રેડી? આ ખોટું આપણે ડિલીટ કરી દઈશું. ઓકે, તો મિત્રો આને અહીંયા સુધી રાખી શકાય કે 10 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 5 ફેક્ટોરિયલ. તમને થાય કે ના સર મારે કટ કરવું છે, તો કટ કરશો પાછું કટ થઈને તમને એના જ પાછું મળશે 6 × 7 × 8, 9, 10. ક્લિયર છે? ચલો આનું શું કરીશું? અહીં તો સળંગ ચેઇન હતી 6, 7, 8, 9. અહીંયા તો ઓનલી ઇવન ટર્મ જ છે, માત્ર બેકી સંખ્યાઓ છે. તો શું કરીશું? તો ચલો પહેલાં તો લખી નાખો 2 × 4 × 6 × 8 × 10. નીચે કોઈ જ નથી. કોણ ખૂટે છે ચેઇન બનવા માટે? તો અહીંયા 1 ખૂટે છે.
નેક્સ્ટ કોણ ખૂટે છે? તો ભાઈ 3 ખૂટે છે. નેક્સ્ટ કોણ ખૂટે છે? 5 ખૂટે છે. નેક્સ્ટ 7, નેક્સ્ટ 8 છે આપણી જોડે, નેક્સ્ટ 9. તો અહીંયા અલગ કલરથી જે લખ્યું છે, અલગ કલરથી એટલું ખૂટે છે. તો મિત્રો ગણિતનો નિયમ જેટલું ઘરનું મલ્ટીપ્લાય કરેલું ડિવાઈડ બી તો કરવું પડશે. તો આપણે શું કરી નાખીએ, બાકીનું બધું ડિવાઈડ કરી નાખીએ કે જેથી શું રહે, બેલેન્સ જળવાયેલું રહે. તો કોણ એક્સ્ટ્રા છે? 1, 3, 5, 7, 9 આટલું એક્સ્ટ્રા છે. ક્લિયર છે મિત્રો? ઓકે, ચાલો. તો ઉપર શું થઈ ગયું? 1 to 10 સળંગ થઈ ગયું. અને નીચે શું બાકી છે? આટલું. તો શું લખી શકાય આને? 10 ફેક્ટોરિયલ અને નીચે 1, 3, 5, 7, 9 આનો ગુણાકાર કરીને લખી નાખવાનું. અને ઉપર શું રહેશે? 10 ફેક્ટોરિયલ. તો આપણે મિત્રો શું કર્યું? આને ફેક્ટોરિયલમાં કન્વર્ટ કર્યું. રેડી છે? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. બધા જ પ્રકારની વેરાયટી જોવા મળશે. પ્રશ્નનો પ્રકાર બદલાશે પણ એનો કોર આઈડિયા, મુખ્ય ભાગ તો ફેક્ટોરિયલ રિગાર્ડિંગ છે. પ્રશ્ન થાય સર આ બધું ક્યાંથી લાવે અને આ બધાનો ઉપયોગ શું છે, ક્યાં થશે? તો એની વાત કરીએ મિત્રો. ધ્યાન આપજો. 3 ઓબ્જેક્ટ છે. માનો કોઈ મેરેજમાં તમે જમવા ગયા અને 3 વાનગી છે નાસ્તામાં, ABC. તમે પ્લેટ લીધી. તમે માનો 10 મિત્રોનું ગ્રુપ ગયું તમારું, 10 મિત્રો છે અને કોઈ બર્થડે પાર્ટી છે, મિત્રે તમને ઇન્વાઇટ કર્યા છે, તમે એમાં જમવા ગયા. જમવા મતલબ નાસ્તો છે. ફોર એક્ઝામ્પલ એની આઇટમ ABC. કોઈ લાળ નહીં પાડવાની, કોઈ કોમેન્ટમાં પૂછવાનું નહીં કે સર કઈ વાનગી હતું, શું હતું. રેડી મિત્રો? તમે સમજી શકો છો, મોટા છો અને આવા ફંક્શન અટેન્ડ કર્યા જશે. તો જે 10 મિત્રો છે અને 3 વાનગી એવી છે કે બધાને પસંદ છે, બધાને પૂછીને ભાઈએ પાર્ટી આપેલી હતી. તો જે પ્રથમ વ્યક્તિ કોઈ બી, માનો એક વ્યક્તિ, બીજો વ્યક્તિ, ત્રીજો, ચોથો, આ રીતે અલગ અલગ વ્યક્તિઓ હશે. તો માનો પ્રથમ વ્યક્તિ પહેલી A વાનગી લીધી, પછી B લીધી, પછી C લીધી. માનો બીજો વ્યક્તિ B લેશે, A લેશે, C લેશે. પછી કોઈ વચ્ચેથી ઘૂસી ગયું, તેને B આવી પહેલાં, પછી A આવી અને ચલો આની જગ્યાએ C લઈ લો. તો B, C અને A આવું અલગ અલગ રીતે દરેક વ્યક્તિના પ્લેટમાં હોઈ શકે. યસ ઓર નો? તો આ કેટલા તરીકા છે આ વસ્તુ લેવાના? તો એના માટે અહીંયા 3 વસ્તુ છે. તો 3 વસ્તુને લખી શકાય 3 ફેક્ટોરિયલ. આન્સર આવે 3 × 2 × 1, આન્સર આવે 6. તો કોઈ પણ 10 વ્યક્તિઓ હતા, તમે 10 વ્યક્તિઓની પ્લેટમાં અલગ અલગ મેક્સિમમ ચોઈસ કેટલી હશે? 6 હશે. મેક્સિમમ ચોઈસ 6 હોવું એનો મતલબ શું અને કઈ કઈ હશે? ધ્યાનથી સમજજો. તો આ રીતે A, B, C હોઈ શકે, A, C, B હોઈ શકે, B, A, C હોઈ શકે, B, C, A હોઈ શકે, C, A, B હોઈ શકે, C, B, A હોઈ શકે. આટલું 6 તરીકા છે ટોટલ. નંબર ઓફ વેઝ ટુ ગેટ ધીસ આઇટમ ઇન ધ પ્લેટ ઇઝ 6. 6 તરીકા છે. ક્લિયર છે મિત્રો? હેડી? તો આ પ્રકારના જે વ્યવહારિક જીવનમાં જે પ્રશ્નો પેદા થાય છે એના એડવાન્સમાં તરીકા જાણવા માટે એક આ નાનો ટોપિક યુઝ થાય છે. અને આપણા સિલેબસમાં આના પછી હું નેક્સ્ટ ટોપિક લઈને તમારા માટે આવીશ. કયો? પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. કયું? ક્રમચય અને સંચય. એની અંદર આનો મેક્સિમમ યુઝ થાય છે. મેક્સિમમ એવું કહી શકાય ભાઈ ક્રમચય અને સંચય ફેક્ટોરિયલના નોલેજ વગર અધૂરું છે. રેડી? તો મિત્રો એના માટે આપણે નેક્સ્ટ રેડી થઈ જશું. એના પહેલાં પ્રશ્નને સમજીએ કે ભાઈ આ ફેક્ટોરિયલ છે શું? સોરી, ફેક્ટોરિયલ ક્યાં આવે? LCM. આ ફેક્ટોરિયલનો LCM શું થશે? તો LCM મતલબ આપણો લસાઅ. લસાઅનો મતલબ એવો થતો, યાદ કરો મિત્રો, કે ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવ. રેડી? ઓછામાં ઓછા જેટલું નીકળે એટલું તો નીકાળી જ દેવાનું. તો આના માટે 2 કેસ કરીશું. એક તો ગુસાઅ શોધીશું અને લસા. એના માટે એક્ઝામ્પલ લઈએ કે માનો 6 અને 8 નામની 2 સંખ્યાઓ છે. તો 6ના કયા ભાગ પડે? 3 × 2. આ ભાઈના 2, 2, 2. કોમન શું છે? માત્ર 2. તો આને શું કહેશું? ગુસા. ગુસા કેટલો થાય કોનો? 6 અને 8નો 2 થાય. પણ લસાની વાત કરીએ કોનો? 6 અને 8ના લસાની. તો 2 તો લખવાનું જ, વધારાનું 3 આવશે, વધારાનું 2 and 2 આટલું આવશે. તો 3 × 2 = 6, 12, 24. અહીંયા આન્સર શું આવે?
તો મિત્રો આ શું સમજ્યા? લસા અને ગુસાનો કન્સેપ્ટ સમજ્યા. હવે આપણે આ પ્રશ્ન ઉપર આવીએ. તો અહીંયા 3 હીરો છે. પહેલાં 4 ફેક્ટોરિયલ, તો એને આ રીતે લખી શકાય. 5 ફેક્ટોરિયલ અને આ રીતે લખી શકાય. અને છેલ્લું છે 6 ફેક્ટોરિયલ. થોડો આઈડિયા આવતો હશે, સાથે કન્ફ્યુઝ પણ એટલા જ થતા હશો. એ સ્ટોરીને દૂર કરવું હોય તો ચલો પહેલાં ગુસા શોધીએ. કોનો? 4 ફેક્ટોરિયલ 5. તો બધામાં એક જેવું શું છે? 1 છે. 2 3 4 ત્યાં સુધી એક જેવું છે. તો બધામાં એક જેવું હોય એને શું કહેવાય ભાઈ? ગુસા. તો આન્સર શું આવે? 4 ફેક્ટોરિયલ. વાત આવે છે લસા. તો લસામાં શું આવે? સામાન્ય હોય તો લખી જ દેવાનું. લસા સામાન્ય કોણ છે? 4 ફેક્ટોરિયલ. એના સિવાય કોણ છે? ચલો આટલા સુધીનો કેસ પૂરો. પછી એક આ સામાન્ય આવે તો મતલબ 5. અહીંયા શું લખીશું મિત્રો? ઇન્ટુ 5 ઇન્ટુ 6. તો આન્સર શું આવે? 6 5 30 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. તો આ તમારો આન્સર કે ભાઈ 30 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ઇઝ એલસીએમ ઓફ ધ ગિવન ઇન્ફોર્મેશન. આપેલી સંખ્યાનો લસા આપણને આટલો મળે છે. ક્લિયર છે મિત્રો? સંખ્યાની જેમ જ છે, ફેક્ટોરિયલ કંઈ બીજું નથી, સંખ્યાઓ જ છે માત્ર. ક્લિયર છે? ઓકે મિત્રો, તો આપણે જે પ્રમાણે સમજ્યા શીખ્યા, શું શીખ્યા? તો ફેક્ટોરિયલનું કન્સેપ્ટ શું છે, એના એક્ઝામ્પલ કેવા છે, કઈ રીતના છે. રેડી? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું આના અમુક હજુ એક્ઝામ્પલ સમજીશું કે ફેક્ટોરિયલ કઈ રીતે કામ કરે છે. માનો આ પ્રકારના પ્રશ્નો આવે છે જ્યાં કે ભાઈ n-1 ફેક્ટોરિયલ છે અને ડિવાઈડ બાય n ફેક્ટોરિયલ. તો શું થાય? 1 2 3 n-1 ઇન્ટુ n. અને નીચે શું થાય? 1 2 3 ક્યાં સુધી? n-1 સુધી. તો આખું જ કેન્સલ થઈ જાય. તો આન્સર માત્ર શું આવે? n. આ પ્રકારના અમુક પ્રશ્નો આપણે જોઈશું. રાઈટ? અને એના પછી ક્રમચય અને સંચયની શરૂઆત કરીશું. મિત્રો, તમે આ પ્રકારના હરેક ટોપિક રેડી કે જેનાથી આપણો કન્સેપ્ટ ક્લિયર થાય એ પ્રકારના ટોપિક લઈને હું આવતો રહીશ તમારા માટે. તમે આપણી આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો જો અનુકૂળ આવે તો તમને. રેડી? તમે 100% અહીંથી સારું નોલેજ લઈને જશો. થેન્ક યુ સો મચ મિત્રો.